વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખીશું ધોરણ 12 પાઠ 7 અર્થશાસ્ત્ર, એમાં ગરીબી. પ્રથમ લેક્ચરની અંદર આપણે જોયેલું હતું કે સાપેક્ષ ગરીબી, નિરપેક્ષ ગરીબી અને ગરીબીના નિદર્શકોમાં 4 નિદર્શકો આપણે જોયેલા હતા, જેમાં નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ, બીજું કુપોષણનું પ્રમાણ, ત્રીજું અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર અને ચોથું તબીબી સગવડ. હવે આપણે પાંચમું નિદર્શક પીવાનું પાણી વિશે અભ્યાસ કરીશું. પીવાનું પાણી. જનસમૂહનું સ્વાસ્થ્ય સૌથી વધુ સુરક્ષિત પીવાલાયક પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે સંકળાયેલું છે. આમ જોઈએ તો ખોરાક અને પાણી, જેમાં પાણી છે તે જનસમૂહનું સ્વાસ્થ્ય સૌથી વધુ સુરક્ષિત રાખવા માટે સ્વચ્છ પાણી હોવું એ ખૂબ જ આવશ્યક અને અનિવાર્ય છે. દૂષિત પાણી, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકનો અભાવ વગેરે પરિબળો અનેક રોગોનું કારણ બને છે, જેની ખોરાક અને પાણીની સીધી અસર સ્વાસ્થ્ય ઉપર પડે છે. જેથી કરીને સ્વચ્છ પાણી પીવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત અને વ્યવસ્થિત રહે છે. વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર ભારતમાં 63.3% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ સ્ત્રોતથી પીવાનું પાણી ઉપલબ્ધ છે. 8.67% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ ન કરેલ પાણી અને 26% લોકોને અન્ય સ્ત્રોત જેવા કે કૂવા, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણા, નદી, નહેરો, તળાવથી પીવાનું પાણી પ્રાપ્ત થાય છે. તો હવે આમાં આપણે જોઈએ કે 63.3% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ સ્ત્રોતથી પીવાનું પાણી ઉપલબ્ધ છે. તો અહીંયા શુદ્ધ પીવાના પાણીની ગેરહાજરીમાં ગંદુ પ્રદૂષિતયુક્ત પાણી દેશમાં પાણીજન્ય રોગો વધારી ગરીબીની સમસ્યાને વધારે ગંભીર બનાવે છે. જેમાં પીવાનું યોગ્ય પાણી ન મળતા તબીબી ખર્ચ વધે છે, આરોગ્ય પાછળ થતો ખર્ચ વધે છે, જે પણ ગરીબીની સમસ્યાને વધારે ગંભીર બનાવે છે. આજે આપણે જોઈએ છીએ કે શહેરીકરણ થવાથી અને ઉદ્યોગોનું પ્રમાણ વધવાથી ગંદા પાણીની હાજરીમાં વધારો થયેલો જોવા મળે છે. જેથી કરીને તબીબી ખર્ચ વધુ આવે છે, આરોગ્ય પાછળ વધુ ખર્ચ કરવો પડે છે, જે ગરીબીની સમસ્યાને વધારે ને વધારે ગંભીર બનાવે છે. હવે પછીનો નિદર્શક છે શૌચાલયની સુવિધા. ભારતમાં વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર કુલ વસ્તીના લગભગ 70% વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે, જેમને પાણીજન્ય અને ચેપી રોગો થવાની સંભાવના વધુ છે. આનાથી બચવા સ્વચ્છતા મહત્વની છે અને તે માટે શૌચાલયની સુવિધા અગત્યની છે. કુલ વસ્તીના જ્યારે 70% લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય, ત્યારે આપણે જોઈએ છીએ કે ગ્રામ્ય વિસ્તારમાં નદીઓ, તળાવો, સરોવરોના પાણીનો પણ તે વધારે પડતો ઉપયોગ કરતા હોય છે. તો પાણીજન્ય અને ચેપી રોગો છે તે થવાની શક્યતા વધી જાય છે. આનાથી બચવા સ્વચ્છતા છે તે જ મહત્વની છે અને એમાં
પણ જો શૌચાલયની સુવિધા છે એ તો ખૂબ જ અગત્યની છે. તો કોષ્ટક 5.7ની અંદર આપણને શૌચાલયની સગવડતાના પ્રકાર મુજબ ઝૂંપડાવાસી કુટુંબોની ટકાવારી દર્શાવવામાં આવેલી છે. જેમાં આપણે જોઈએ તો કુલ કુટુંબો છે તે 100% છે. જેમાં મકાનમાં શૌચાલયની સગવડતાવાળા કુટુંબો એ 66% ધરાવે છે. મકાનમાં શૌચાલયની સગવડ ન હોય તેવા કુટુંબો છે તે કેટલા છે? 34% છે. તો જ્યારે મકાનમાં શૌચાલયની સગવડ ન હોય તેવા લોકો કુદરતી હાજતે બહાર જતા હોય છે. તો જે 34% લોકો છે તો એ લોકો દ્વારા શૌચાલયની સુવિધા તેમને પ્રાપ્ત ન થતાં તે બહાર ગંદકી વધારવામાં અને પ્રદૂષણ વધારવામાં એ મહત્વનો ભાગ ભજવે છે. તો મકાનમાં શૌચાલયની સગવડતા કુટુંબોની વધારવી જોઈએ, જેથી કરીને સ્વચ્છતા રાખી શકાય. સ્વચ્છતા છે એ જ એક મહત્વની બાબત છે. આપણે જાણીએ છીએ કે સરકાર છે એ સ્વચ્છતા માટેના અભિયાન ચલાવી રહી છે, જેથી કરીને સંપૂર્ણ સ્વચ્છ વર્ગ ઊભો થવાથી ગરીબીના પ્રમાણમાં પણ ઘટાડો થશે. તો આનાથી બચવા સ્વચ્છતા છે તે મહત્વની છે. સ્વચ્છતા ન હોવાથી રોગોનું પ્રમાણ વધવાની શક્યતા વધી જાય છે. ભારતમાં 66% કુટુંબો મકાનની અંદર જ શૌચાલયની સુવિધા ધરાવે છે, જ્યારે બાકીના 34% કુટુંબો જાહેર શૌચાલય કે ખુલ્લામાં જાય છે. પરિણામે સ્વચ્છતાના અભાવે પ્રદૂષણ અને શારીરિક નબળાઈ ઉત્પાદકતા અને ઉત્પાદનને નીચા રાખે છે, જે ગરીબીને વધારવા માટે કારણભૂત અને સૌથી મહત્વનું અને અગત્યનું પરિબળ બની રહે છે. આપણે જોઈએ કે સ્વચ્છતાના અભાવે પ્રદૂષણ અને શારીરિક નબળાઈ, તો જે જગ્યાએ સ્વચ્છતા ન હોય ત્યાં રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે, જેને કારણે ત્યાંના વ્યક્તિમાં પણ શારીરિક નબળાઈનો ભોગ બને છે. તેની સાથે શારીરિક નબળાઈનો ભોગ બનતા ઉત્પાદકતા અને ઉત્પાદન ઉપર તેની માઠી અસર થાય છે. જો વ્યક્તિ છે તેની શારીરિક નબળાઈ વ્યવસ્થિત ન હોય તો તે પોતે કામ પર જઈ શકતો નથી. કામ પર ન જવાથી ઉત્પાદન અને ઉત્પાદકતામાં ઘટાડો નોંધાય છે, જે કુલ ઉત્પાદનની અંદર એક મોટી અસર ઉપજાવનાર છે. જેને હિસાબે સ્વચ્છતા એ એક અનિવાર્ય અંગ છે. હવે પછી ગરીબીનું નિદર્શક છે રહેઠાણ. ગરીબીના નિદર્શક તરીકે રહેઠાણો અને તેનું સ્વરૂપ એક નિદર્શક છે. વિકસતા દેશોમાં રહેઠાણોની તંગી છે. વિકસિત દેશની તુલનાએ અલ્પવિકસિત દેશ, વિકાસમાન દેશ અથવા વિકાસશીલ દેશમાં રહેઠાણની તંગી વધારે પડતી જોવા મળે છે. આમ જોઈએ તો તેની પાછળના કારણોમાં બેરોજગારી અને ગરીબી પણ રહેલી છે. વિકસિત દેશની તુલનામાં આપણે જોઈએ તો અલ્પવિકસિત દેશ અને વિકાસમાન દેશના રહેઠાણોમાં ખૂબ જ તફાવત જોવા મળે છે. આ યુગમાં ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે. વ્યક્તિઓ ગામડામાંથી શહેરો તરફ પોતે રોજગારી મેળવવા માટે પણ શહેર તરફ આકર્ષાઈ રહ્યા છે.
અલ્પવિકસિત દેશમાં મૂડીની તંગી હોવાને કારણે પણ અર્થતંત્રમાં રહેઠાણની સુવિધા ઓછી જોવા મળે છે. તો લોકો ગંદી ચાલો અને ઝૂંપડપટ્ટીમાં રહે છે. આ પ્રવર્તતી ગરીબીનું માપદંડ છે. રહેઠાણ એ માનવીની પ્રાથમિક અને પાયાની જરૂરિયાત છે, મૂળભૂત જરૂરિયાત છે, ચાવીરૂપ જરૂરિયાત છે. રહેઠાણ મળે તો કેવા મળે છે તેના પરથી ગરીબીનું ધોરણ નક્કી થાય છે. રહેઠાણનું મકાન, ઓરડો, રહેનારાઓની સંખ્યા, ઘરમાં નળ, ડ્રેનેજ એટલે કે સેનિટેશનની વ્યવસ્થા, વીજળી જેવી સગવડતા ધરાવતા મકાનોની ટકાવારી ગરીબીની કક્ષા દર્શાવે છે. ઉપરોક્ત જોયું તે પ્રમાણે મકાન, ઓરડાઓ, રહેનારાઓની સંખ્યા વધુ જોવા મળે છે, ઓરડાઓ ઓછા જોવા મળે છે, ઘરમાં નળની સુવિધા ઓછી પ્રાપ્ત થયેલી હોય છે, સેનિટેશનની વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં હોતી નથી, તેમજ વીજળી પણ અપૂરતી જોવા મળે છે. તો જેવી સગવડતા ધરાવતા મકાનોની ટકાવારી ગરીબીની કક્ષા દર્શાવે છે. ભારત એક અલ્પવિકસિત, વિકાસશીલ અને વિકાસમાન દેશ છે. વિકસિત દેશની તુલનામાં આર્થિક માળખું છે તે પણ સદ્ધર ઓછું જોવા મળે છે, જેથી કરીને ગરીબીની કક્ષા વધુ જોવા મળે છે. ભારતમાં પૂરતી સગવડતાવાળા મકાનોની તંગી છે. ભારતમાં 60 કરોડ લોકો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે અથવા જીવન માટે જોખમરૂપ એવા નિવાસસ્થાનમાં રહે છે. લાંબા સમયથી જર્જરિત હોય એવા મકાનમાં પણ લોકો રહેતા જોવા મળે છે, કારણ કે તેની પાછળનું મુખ્ય કારણ ગરીબી છે. ભારતમાં મોટાભાગના મકાનો એક રૂમની સગવડતાવાળા છે, જે ગરીબીનું એક માપદંડ બને છે. હવે પછીનો નિદર્શક છે વીજળીની વપરાશ. કોઈ પણ દેશના આર્થિક વિકાસને અસર કરનારું એક મહત્વનું પરિબળ તે વીજળીની સગવડ છે. દેશમાં ઉત્પાદન વધારવા તેમજ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા વીજળીની સગવડ ખૂબ જ અગત્યની અને મહત્વની પુરવાર થયેલી છે. ભારત વીજળીનો એક મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે. આમ છતાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠ આવક હોવાથી માથાદીઠ વીજળીની વપરાશ ખૂબ જ ઓછી છે. ભારત દેશની અંદર વાત કરીએ તો કુદરતી સાધન અને સંપત્તિ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ વ્યવસ્થિત રીતે તેનો ઉપયોગ કરી શકાતો નથી. વીજળી ઉત્પન્ન કરવાના સાધનો ટાંચા પ્રમાણની અંદર જોવા મળે છે, અને જો વીજળી ઉત્પન્ન થયેલી છે તો ભારત દેશની અંદર નાના ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, ટચુકડા ઉદ્યોગો, સહાયક ઉદ્યોગો, મધ્યમ કક્ષાના ઉદ્યોગો અને મોટા પાયાના ઉદ્યોગોની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળે છે, જેથી કરીને ઔદ્યોગિક માળખું છે એ પણ આપણને ખૂબ જ ઓછું વિકસિત જોવા મળે છે. એટલે કે આમ પણ વીજળી છે તે ઉત્પન્ન કરેલી હોય તો તેની સામે તેટલો વપરાશ નથી. તો આવી રીતે ભારત વીજળીનો એક મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે. આમ છતાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠ આવક હોવાથી માથાદીઠ વીજળીની વપરાશ છે તે ખૂબ જ ઓછી રહે છે. ગરીબીનું પ્રમાણ વધુ હોવાથી અત્યંત આધુનિક સાધનો
ઘરમાં વીજળી વપરાશવાળા ઓછા જોવા મળે છે. તો આ જે છે તે ગરીબીનું પ્રમાણ દર્શાવે છે. તો વીજળીની વપરાશ ભારતમાં એટલે કે અલ્પ વિકસિત દેશ અથવા વિકાસમાન દેશમાં વીજળીનો વપરાશ ખૂબ જ ઓછો જોવા મળે છે. હવે પછીનો નિદર્શક છે શિક્ષણ. વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે તે સાક્ષર છે, બાકીના નિરક્ષર છે. તેઓ મોટે ભાગે ગરીબ હોય છે. તો આપણે જોઈએ તો શિક્ષણ છે તો શિક્ષણનું પ્રમાણ વિકસિત દેશ કરતાં અલ્પ વિકસિત દેશમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આપણે જોઈએ તો વિકસિત દેશની તુલનામાં વિકાસમાન દેશમાં વિકાસશીલ દેશમાં શાળાઓનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું હોય છે. અત્યંત આધુનિક અને ટેકનોલોજીથી સુસજ્જ શાળા અને કોલેજોનું પ્રમાણ પણ ઓછું જોવા મળે છે. તો સાક્ષર લોકો છે તે રોજગારી મેળવવા માટે સક્ષમ હોય છે, પરંતુ શિક્ષણના માળખાની તકલીફના હિસાબે અને શિક્ષણનું નીચું પ્રમાણ હોવાના લીધે વ્યક્તિ વ્યવસ્થિત સંસાધનો હોવા છતાં યોગ્ય સંસાધનોનો ઉપયોગ કરી શકતો નથી. તો તે શિક્ષણના અભાવને કારણે પણ ગરીબીનું પ્રમાણ છે તે વધતું જાય છે. તેઓ મોટે ભાગે નિરક્ષર વ્યક્તિ, હતાશ વ્યક્તિ, ઉદાસ વ્યક્તિ અને ગરીબીમાં ધકેલાયેલો જોવા મળે છે. તેઓ મોટે ભાગે ગરીબ હોય છે. શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે, જેનાથી શ્રમિકોની વ્યવસાય રોજગારીની તકો અને પસંદગીઓ મર્યાદિત બને છે. પરિણામે નીચા વેતનો અને ઓછી આવકોને કારણે ગરીબી વધે છે. ભારતમાં શાળાઓ, કોલેજો અને પ્રાથમિક શાળાઓનું પ્રમાણ પણ ઓછું જોવા મળે છે, જેથી કરીને શિક્ષણનું સ્તર તાલીમ પામેલા વિદ્યાર્થીઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તો શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે. વ્યવસ્થિત રીતે અને યોગ્ય શિક્ષણ અને તાલીમ ન મળવાથી વ્યક્તિ રોજગારીને પ્રાપ્ત થતો નથી. તો યોગ્ય શિક્ષણ ન મળવાથી તે બેરોજગાર રહે છે, અને બેરોજગારી છે તે મુખ્ય ગરીબીનું કારણ બને છે. આપણે જોયું કે બેરોજગારીના પાઠમાં પણ આપણે જોયું કે ગરીબી અને બેકારી બંને સગી બહેનો છે. તો જ્યાં બેકારી હોય છે ત્યાં ગરીબી, અને જ્યાં ગરીબી હોય છે ત્યાં બેકારી જોવા મળે છે. તો આમ અણઘડ શિક્ષણના કારણે પણ ગરીબી છે તે વધતી જોવા મળે છે. શિક્ષણ અથવા તાલીમ લીધેલો ન વ્યક્તિ એ પોતે બજારમાં રોજગારીનું તક અથવા રોજગારીનું સર્જન કરી શકતો નથી. વર્ષ 2011માં બ્રાઝિલમાં સાક્ષરતા દર 91% હતો, જ્યારે ભારતમાં તે 74.4%, નેપાળમાં 60% અને પાકિસ્તાનમાં 55% જોવા મળ્યો હતો. જે દર્શાવે છે કે વિકાસશીલ દેશોમાં સાક્ષરતા દર સરખામણીએ ઘણો ઓછો છે.
વિકસિત દેશની તુલનામાં ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં સાક્ષરતાનું પ્રમાણ, શિક્ષણનું પ્રમાણ ઘણું નીચું જોવા મળે છે, જે પણ એક ગરીબી તરફ ધકેલે છે. ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી લોકો છે તે રૂઢિચુસ્ત અને પરંપરાગત જૂના વિચારોની અંદર માનનારા જોવા મળે છે. આપણે હજી અગાઉ શૌચાલયની સુવિધામાં જોયું કે 70% લોકો છે તે ગ્રામીણ વિસ્તાર સાથે સંકળાયેલા છે. તો 70%નું જે માળખું છે તે આપણને રૂઢિચુસ્ત અને પરંપરાગત જોવા મળે છે, જે જૂની અથવા જૂનવાણી પદ્ધતિ સાથે, તરાહ સાથે સંકળાયેલા છે. તો આવા માનસ ધરાવતા લોકોમાં પરિવર્તનની અપેક્ષા ખૂબ જ ઓછી રાખી શકાય છે અથવા પરિવર્તનો અપનાવી શકાતા નથી. અજ્ઞાનતાનું ઊંચું પ્રમાણ ગરીબીનું પ્રબળ નિદર્શક ગણાય છે. માત્ર માથાદીઠ આવકના પ્રમાણ ઉપરથી જ વિશ્વમાં પ્રવર્તતી ગરીબીનો સાચો અંદાજ મળતો નથી. એવું હોઈ શકે છે. ઊંચી માથાદીઠ આવકવાળા દેશમાં ગરીબી રેખા નીચેની વસ્તીનું પ્રમાણ વધારે હોઈ શકે છે. આપણે જોયું કે માથાદીઠ આવકના પ્રમાણ ઉપરથી જ વિશ્વમાં પ્રવર્તતી ગરીબીનો સાચો અંદાજ મળતો નથી. આમ જોઈએ તો કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાને માપી શકાતી નથી, તેનો સાચો અંદાજ મળી શકતો નથી. એવું પણ હોઈ શકે છે. આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. તો ભારત દેશની અંદર આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થયેલી જોવા મળે છે, જેનું મુખ્ય કારણ છે કે ભારત દેશની અંદર બધા જ રાજ્યમાં કુદરતી સાધન સંપત્તિ યોગ્ય પ્રમાણમાં આવેલી નથી. ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જોઈએ તો દરેક રાજ્ય મેદાની પ્રદેશ સાથે સંકળાયેલો નથી. તો જે રાજ્યમાં પહાડી વિસ્તાર આવેલો છે ત્યાં યોગ્ય આંતરમાળખાનો વિકાસ કરી શકાતો નથી, ઉદ્યોગોનું સર્જન કરી શકાતું નથી, રેલવેની સ્થાપના કરી શકાતી નથી. તો તે પ્રદેશો કુદરતી સાધન સંપત્તિ ઓછા ધરાવે છે અને તે વિસ્તારોનો યોગ્ય વિકાસ થઈ શક્યો નથી. પરિણામે ગરીબીનું પ્રમાણ છે તે ત્યાં વધુ જોવા મળે છે. તો ચોખ્ખી જ વાત છે કે જે જગ્યાએ એક જ દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં આવકની અસમાન વહેંચણી જોવા મળે છે. અમુક રાજ્ય છે તો તેમાં ઉદ્યોગોની સ્થાપના વધુ થઈ શકી છે. શહેરીકરણની વ્યવસ્થા વધુ ઝડપી બની છે. શહેરીકરણ થતાં ઉદ્યોગોની સ્થાપના થતાં અને ઉદ્યોગોનો વિકાસ થતાં ત્યાં શિક્ષણનું પ્રમાણ અને વિકાસ દર પણ ઊંચો જોવા મળે છે. તો આમ એક બાજુ એક જ દેશની અંદર ગરીબો અને ધનિકો જોવા મળે છે. એક બાજુ ધનિકો છે તે ખૂબ જ ભૌતિક સુખ સાધન સંપત્તિ અને વૈભવી વસ્તુઓનો ઉપયોગ કરતા જોવા મળે છે, જ્યારે બીજી બાજુ અત્યંત ભૂખમરા જેવી પરિસ્થિતિ પણ જોવા મળે છે. તો આ આવકની અસમાન વહેંચણીને કારણે આ પરિસ્થિતિનું સર્જન થયેલું જોવા મળે છે. આવું પણ કહેવાય છે
કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. તો આ યોગ્ય સાધન સંપત્તિ, કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શક્યો ન હોય તેને હિસાબે પણ વ્યક્તિઓ છે તે ગરીબ જોવા મળે છે. અને વર્ગ તફાવત એટલે કે ગરીબી વચ્ચેનો અને તવંગર વચ્ચેનો તફાવત છે તે વધતો જોવા મળે છે. એક બાજુ ખૂબ જ ધનિકો અને એક બાજુ અત્યંત ગરીબ લોકો, આના પ્રમાણમાં ખૂબ જ બંને વચ્ચે તફાવત મોટો ઊભો થાય છે. ધનિક લોકો છે તે ધનિક બનતા જાય છે. અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી, મૂડીરોકાણ કરવાથી મૂડીનું ઉપાર્જન કરી શકે છે, મૂડીમાં વધારો કરી શકે છે. જ્યારે ગરીબ વ્યક્તિ છે તે પોતે પોતાનું ઘર પણ ચલાવી શકતો હોતો નથી, જેથી કરીને મૂડીરોકાણનો તેને અવકાશ રહેતો નથી. પોતાએ વિકાસ પણ યોગ્ય રીતે કરી શકતો નથી, જેના હિસાબે ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો આમ આવકની અસમાન વહેંચણી ભારત દેશમાં થયેલી છે. 1991ના આર્થિક સુધારા બાદના સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવક ઝડપથી વધારો થયો હોવા છતાં આવકની અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો નથી. આવકની અસમાનતા વધતા સાથે એક તરફ ઉચ્ચ જીવન ધોરણ સાથે ઉચ્ચ સગવડો ભોગવતો ધનિક વર્ગ, તો બીજી તરફ ઓછી આવક ધરાવતા માનવ વિહોણા અને ગંદા વસવાટોમાં વસતા તેમજ ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની લઘુત્તમ જરૂરિયાતોથી વંચિત ગરીબ વર્ગ જોવા મળે છે. નીચેના કોષ્ટકમાં યુએસએ, યુકે અને ભારતમાં ટોચના 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો દર્શાવેલ છે. આપણે કોષ્ટક 5.8માં ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સોનો અભ્યાસ કરીએ. ઉપર દર્શાવેલ માહિતી મુજબ યુએસએ, યુકે અને ભારત ત્રણેય દેશોમાં વર્ષ 1998ની તુલનાએ વર્ષ 2012માં ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો વધતો રહ્યો છે. વર્ષ 1998ની તુલનાએ વર્ષ 2012માં વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો યુએસએમાં 15.2%થી વધી 18.9% જોવા મળે છે. યુકેમાં 12.5%થી વધી 12.7% અને ભારતમાં 9.0%થી વધી 12.6% થયો છે. ભારત માટે એવું કહી શકાય કે ભારતમાં આર્થિક સુધારાઓથી ઉદ્ભવેલા લાભો ધનિકોની તરફેણમાં વધુ રહ્યા છે. 1991માં ઔદ્યોગિક નીતિમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ એમ અર્થકારણની અંદર, આર્થિક પદ્ધતિની અંદર, આર્થિક નીતિની અંદર સુધારો કરવામાં આવ્યો. છતાં પણ આપણે જોઈએ છીએ કે ભારતમાં આર્થિક સુધારાઓથી 1991ના સુધારાઓથી ઉદ્ભવેલા લાભો ધનિકોની તરફેણમાં વધુ રહ્યા છે. ગરીબોને તેનો એટલો બધો લાભ મળ્યો નથી. આમ આપણા દેશમાં ગરીબ અને ધનિક વચ્ચે આર્થિક અસમાનતાનો જે ગાળો અંતર જોવા મળે છે તે પણ ભારતમાં પ્રવર્તમાન ગરીબીનો નિદર્શક છે. હવે પછીનો ગરીબીનો નિદર્શક છે બેરોજગારીનો ઊંચો દર.
આપણે જોઈએ છીએ કે બેરોજગારી છે તે વસ્તી કૂદકે અને ભૂસકે વધતી જાય છે, તો એવી રીતે સાથે સાથે બેકારીના પ્રમાણમાં પણ વધારો થતો જાય છે. ભારતમાં એક તજજ્ઞ, નિષ્ણાંત, વિવેચક અને વિચારકે એવું કહેલું કે શાળા અને કોલેજો છે તે ભારતમાં બેકારી ઉત્પન્ન કરવાના કારખાના છે. શૈક્ષણિક જ્ઞાન લીધેલો વ્યક્તિ છે એ પણ બજારની અંદર ટેકનિકલ કુશળતા ન હોવાને કારણે બેરોજગાર જોવા મળે છે. ભારત દેશમાં અત્યંત એવા ઔદ્યોગિક સાધનો પણ વિકાસ થયેલો જોવા મળતો નથી. ભારત દેશ એક અલ્પવિકસિત, વિકાસમાન અને વિકાસશીલ દેશ હોવાથી તે ભારેખમ ઉદ્યોગોનું પણ સર્જન કરી શકતો નથી. ભારતમાં આયાત અવેજીકરણની પ્રક્રિયા પણ એટલી હદે વિસ્તૃત થયેલી જોવા મળતી નથી અને બેરોજગારીનો દરમાં ખૂબ જ ઊંચો વધારો થયેલો જોવા મળે છે. તો પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તે બેકાર કહેવાય છે. વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોય છે, શક્તિ હોય છે, તેમજ પોતે લાયકાત પણ ધરાવે છે. બજારમાં તેમને પ્રવર્તમાન વેતન દરે કામ કરવું હોય છે. કામની શોધમાં હોવા છતાં તેમને કામ મળતું નથી. ભારતમાં આયોજનની શરૂઆતમાં નીચા આર્થિક વિકાસ અને 1991 પછી રોજગારી વિહોણી વૃદ્ધિને કારણે રોજગારી સર્જનનો દર વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં નીચો રહ્યો હોવાથી બેરોજગારીનો દર ઊંચો રહ્યો છે. બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિ આવકના અભાવે પોતાની અને પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી. પાયાની જરૂરિયાત છે, મૂળભૂત અને ચાવીરૂપ જરૂરિયાત છે, તે પણ રોટી, કપડાં અને મકાન એટલે કે રહેઠાણની જરૂરિયાત પણ સંતોષી શકતા નથી. રોજગારીનો સર્જનનો દર છે એ પણ અત્યંત નીચો છે. તો આવા રોજગાર વિહોણા વ્યક્તિઓ ભારત દેશમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. પરિણામે ગરીબીનું પ્રમાણ ખૂબ જ ઊંચું રહે છે. ભારત સરકાર ઘણી બધી યોજનાઓ લાગુ કરવા છતાં પણ બેરોજગારીનો દર ઘટાડી શક્યા નથી. ભારતમાં વર્ષ 2011 સુધી બેરોજગારીનો દર 9% આસપાસ રહ્યો હતો. વર્ષ 2013-14માં શ્રમ બ્યુરો દ્વારા બેરોજગારીની મોજણી પ્રમાણે એટલે કે આંકણી પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર 4.9% જોવા મળ્યો હતો. ગ્રામીણ ક્ષેત્ર માટે આ દર 4.7%નો હતો અને શહેરી ક્ષેત્રો માટે તે 5.5% જોવા મળ્યો હતો. તો આપણે જોઈએ તો બેરોજગારીનો ઊંચો દર છે એ પણ એક ગરીબીનું કારણ બને છે. બેરોજગારી નિવારવા માટે સરકારે ઘણા બધા એવા પગલાઓ લીધેલા છે. છતાં પણ અણઘડ વ્યવસ્થાના હિસાબે શિક્ષણનું પ્રમાણ નીચું હોવાને કારણે પણ રોજગારીનું સર્જન કરી શક્યા નથી. બેરોજગારીનો દર ઉત્તરોત્તર વધારો થતો જાય છે. તો આવી રીતે ભારતનું માળખું
અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જર્મની, ઇટલી તો વિકસિત દેશની તુલનામાં અલ્પ વિકસિત દેશ એટલે કે ભારત દેશમાં આ માળખામાં ખૂબ જ તફાવત જોવા મળે છે.